हेलो दोस्तों, नमस्कार, राम राम। केम छो બધા? રાઉન્ડ 1 નું રિઝલ્ટ આવી ગયું. તમે સો એન્ડ સો કોલેજમાં એડમિશન લઈ લીધું હશે, મતલબ તમે તમારી સીટ ફ્રીઝ કરાવી દીધી હશે. પરંતુ હજી પણ ઘણા બધા સ્ટુડન્ટ્સના કન્ફ્યુઝન એ છે કે રાઉન્ડ 2 માં જતા પહેલા તો રાઉન્ડ 1 ની સીટ કન્ફર્મ થઈ છે, તો રાઉન્ડ 2 માં શું રહેશે, જતી રહેશે, રાઉન્ડ 2 માં સીટ મળશે કે નહીં મળે, શું ફરીથી ચોઇસ ફિલિંગ કરવાનું રહેશે, એ બધી જ ડિટેલ ઇન્ફોર્મેશન તમને આજના વિડીયોમાં મળવાની છે. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયો. મારું નામ છે ભૂમિ પટેલ. તમારું બધાનું સ્વાગત છે તમારી અને મારી યુટ્યુબ ચેનલ પ્રિયશિક જ્ઞાનપીઠ પર. વિડીયો લાઈક કરજો અને તમારા બધા જ ફ્રેન્ડ જે આ વખતે એસીપીસી નું ફોર્મ ભર્યું છે બધાને શેર કરી દેજો. બટ સૌથી પહેલા જ્યારે આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ એના પહેલા આપણે થોડા કી ડેટ્સ ઉપર નજર નાખી લઈએ. કી ડેટ્સ શું કહે છે? કી ડેટ્સ કંઈક એવું કહે છે કે આજે તારીખ છે 29, મતલબ 29 તારીખ છે. ઓકે, કાલે જે છે તમારું એડમિશન કન્ફર્મ કરવાનો લાસ્ટ ડે છે, મતલબ ઓનલાઈન ટોકન ટ્યુશન ફી 30 તારીખે તમારું ફાઇનલ છે. એટલે જો તમે તમારી સીટને કન્ફર્મ કરવા માંગતા હોય તો આજ અને કાલ સુધીમાં પેમેન્ટ કરી દેજો, અધરવાઇઝ એ ડિક્લાઇન ઓપ્શન કન્સિડર કરી દેશે અને પછી તમે એ સીટ પાછી નહીં મેળવી શકો. હવે મેં કીધું કે સીટ પાછી નહીં મેળવી શકો એટલે એનો મતલબ કે જે કોલેજમાં જે બ્રાન્ચ તમને અલોકેટ થઈ હતી એમને તમે ફર્સ્ટ રાઉન્ડમાં એક્સેપ્ટ ના કરી, તો તમે રાઉન્ડ 2 માં પણ જ્યારે તમે જાઓ છો એ કોલેજ નાખો છો, પણ એ કોલેજની એ જ બ્રાન્ચ જો ફરીથી નાખશો તો પણ તમને નહીં મળે. કારણ કે શું કહે છે એસીપીસી વાળા, મેં તમને રાઉન્ડ 1 માં અલોકેટ કરી હતી, તમે એક્સેપ્ટ ના કરી, એટલે હવે બીજી વખત તમને મળશે નહીં. હા, પરંતુ એ જ કોલેજની તમે બીજી કોઈ બ્રાન્ચ નાખો છો તો ડેફિનેટલી તમને અલોકેટ થઈ શકે છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આ ધ્યાનમાં રાખવાનું છે. સેકન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન કે જે લોકો હજી પણ જ્યારે હું સેમિનારમાં જતી હતી ને જ્યારે પ્રિયસે ક્વેશ્ચન પૂછે કે હજી કેટલા એવા સ્ટુડન્ટ છે જેને એસીપીસી નું ફોર્મ ભરવાનું બાકી છે, અથવા તો જે સ્ટુડન્ટ જે ફેલ થયા છે એમને એવું છે કે ભાઈ હું પછી આપીશ, ઇમ્પ્રુવમેન્ટ આપીશ, પછી મને લાગશે કે હું પાસ થયો છું, તો ભાઈ એસીપીસી નું ફોર્મ ભરી 350 રૂપિયા કોણ બગાડે? તો બધા જ લોકો માટે ફરીથી રજીસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ થવાની છે. એ ચાલુ થશે એક દિવસ પછી, 1 તારીખથી ચાલુ થઈ જવાની છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર નોન રજિસ્ટર્ડ કેન્ડિડેટ્સ ઓન અવેલેબલ સીટ્સ. ચલો, એ પણ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન, મેડમ મેં ફીસ તો ઉતાવળમાં મને સીટ એલોકેટ થઈ ભરતી હતી, પણ હવે મને એવું થાય છે કે મને નથી મજા, મતલબ મારે એડમિશન કેન્સલ કરાવવું છે. એના માટે પણ લખ્યું છે ઓનલાઈન કેન્સલેશન ઓફ એડમિશન રાઉન્ડ 1 26 તારીખથી 2/7 સુધી તમે કરાવી શકો છો. આટલી ઇન્ફોર્મેશન પતી ગઈ. ઓકે, સેકન્ડ શું કહે છે? રાઉન્ડ 1 એડમિશન કન્ફર્મેશન એન્ડ રાઉન્ડ 2 અપગ્રેડ ગાઈડન્સ ધીસ સન્ડે ડિસ્કસ વિથ ધ ફેમિલી. સૌથી પહેલા તો કાલે જ મને એક કોલ આવ્યો હતો કે મેડમ હું રાજકોટમાં રહું છું અને મને છે ને રાઉન્ડ 1 માં અલોકેટ થઈ છે જીઈસી વાળી, ગાંધીનગર વાળી, તો મારે ત્યાં આવવું છે, તો શું મારે અત્યારે કન્ફર્મેશન કરાવી દેવાનું, મારે શું કરવું જોઈએ? તો મેં જસ્ટ એટલી એડવાઇસ આપી કે તમને તમારી મનપસંદ કોલેજ મળી ગઈ છે, તમે રાઉન્ડ 2 માં જવા ઈચ્છતા નથી કે ભાઈ રાઉન્ડ 1 માં મને જે મળી મેં સીટ ફ્રીઝ કરાવીને મારું કન્ફર્મ છે, તો વિધિન ઇન 10 ડેઝમાં તમે કોલેજમાં જઈ આવો, કોલેજ જોઈ આવો અને પછી તમે કોલેજ પ્રમાણે જે પણ તમારું એકેડેમિક ટર્મ જ્યારથી ચાલુ થતું હોય ત્યારથી તમે ચાલુ કરી દો. સિમ્પલ વાત છે. પરંતુ જો તમે રાઉન્ડ 2 માં જવા ઈચ્છો છો તો પછી કોલેજમાં જવાની જરૂર નથી, સીટ ફ્રીઝ કરાવી દીધી છે, એઝ ઇટ ઇઝ રાખો અને પછી તમે રાઉન્ડ 2 ની ચોઇસ ફિલિંગ ફરીથી કરો. બધાને ખબર છે કે ભૈયા તમારા મેરિટ ઉપર નીચે થશે, કારણ કે હજી પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ ઇમ્પ્રુવમેન્ટ આપશે એટલે એમનું રિઝલ્ટ ઇમ્પ્રુવ થશે અને નોન રજિસ્ટર્ડ કેન્ડિડેટ પણ ફરીથી રજિસ્ટ્રેશન કરશે એટલે મેરિટમાં ઉપર નીચે ચડાવ આવવાનો છે. શું કીધું છે? કન્ફર્મ યોર અલોટેડ એડમિશન જસ્ટ બાય પેઇંગ ટોકન ફીસ. જે કીધી છે ફીસ પેમેન્ટ કરો. એક મોટો કન્ફ્યુઝન ઓલરેડી મેં તમારો ક્લિયર કરી દીધો છે કે એક્સેપ્ટ ડિક્લાઇનનો ઓપ્શન કોને બતાવતો હશે ને એક્સેપ્ટ ડિક્લાઇનનો ઓપ્શન કોને નહીં બતાવતું હોય. પ્રાઇવેટ માટે આપણે 20,000 ફીસ પે કરીએ છીએ, બોયઝ ગવર્મેન્ટ માટે આપણે 1,500 રૂપિયા અને ગર્લ્સ ગવર્મેન્ટ માટે 0 રૂપીસ હોય છે. સ્ટાર્ટ એક્સપ્લોરિંગ યોર અલોટેડ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ પ્રોગ્રામ બાય જસ્ટ રિપોર્ટિંગ. You need not pay any additional fee till the online admission process continue. જ્યાં સુધી તમારી ઓનલાઈન એડમિશન પ્રોસેસ આપણી કન્ટિન્યુ છે ત્યાં સુધી તમારે બાકીનું પેમેન્ટ કરવાનું થતું નથી. બહુ બેઝિક એસીપીસી વાળાએ લખ્યું છે તો પણ અમુક લોકો ભૂલ કરી આવશે, હે ને. અને નેક્સ્ટ, યુ નીડ નોટ ડિપોઝિટ એની ઓરિજિનલ ડોક્યુમેન્ટ થ્રુ આઉટ યોર સ્ટડી. મતલબ તમારે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ કોઈ પણ કોલેજ વાળા માંગે તો ક્યાંય પણ જમા કરાવવાના થતા નથી. આટલું ક્લિયર કટ ઇન્ફોર્મેશન આપ્યા છતાં પણ સ્ટુડન્ટ ભૂલ કરશે ને પછી કહેશે મેં તો આપી દીધા, હવે હું શું કરું? હવે કંઈ ના થાય ભાઈ, તમને ઓલરેડી ઇન્ફોર્મેશન આપી છે, સ્ટીલ જો તમે ભૂલ કરતા હોય તો એમાં કોઈ પણ તમને હેલ્પ કરી શકે નહીં. ઓકે, રાઉન્ડ 1 માં સીટ નથી મળી અથવા તો જે જોતી તે નથી મળી તો રાઉન્ડ 2 માં ફરીથી તમે તમારી ચોઇસ ફિલિંગને અપગ્રેડ કરી શકો છો, ઉપર નીચે કરી શકો છો, નવી ચોઇસ ફિલિંગ નાખી શકો છો, રાઈટ? ઓકે,
ઇફ આઈ હેવ ગોટ એની અલોટમેન્ટ તો શું કરવું છે? વેરી નાઇસ કે તમને અલોટમેન્ટ મળી ગયું છે. આઈડિયલી આઈ હેવ ટુ કન્ફર્મ કરી દેવાની છે તમારી ફીસ. આઈ નીડ નોટ ટુ પે ધ અધર ફીસ ઇન્સ્ટિટ્યૂટ લેવલ ઇફ આઈ એમ વિલિંગ ટુ અપગ્રેડ માય એડમિશન ઇન ધ નેક્સ્ટ રાઉન્ડ. જો તમારે નેક્સ્ટ રાઉન્ડમાં જવું છે તો તમારે હવે મેઇન ક્વેશ્ચન એ આવે છે કે મેડમ રાઉન્ડ 1માં છે ને મને સેલ્ફ ફાઇનાન્સ મળી હતી અને મેં 20,000 રૂપિયા પે કરી દીધા. રાઉન્ડ 2માં મને ગવર્મેન્ટ મળે તો ત્યાં તો મારા 1,500 રૂપિયા જ હોય, તો પછી મારું બાકીનું પેમેન્ટ તમને પાછું મળી જાય દોસ્તો. ટેન્શન લેવાની જરૂર નથી, તમને એ પેમેન્ટ રિટર્ન મળી જશે. I shall participate in the next round. Fill only those choices where I want to secure admission by leaving this confirmed admission. I will get a new allotment. My previously confirmed admission will automatically get cancelled. Very most important question. Round 1 માં સીટ મળી, ફ્રીઝ કરાઈ. રાઉન્ડ 2 માં ગયા, રાઉન્ડ 2 માં તમને કોઈ નવી સીટ મળી, રાઉન્ડ 1 ની ઓટોમેટિકલી કેન્સલ્ડ. રાઉન્ડ 1 ની ઓટોમેટિકલી કેન્સલ્ડ. બીજો કેસ તમે સ્ટુડન્ટ એવું વિચારશે કે મેડમ રાઉન્ડ 1 ની મેં કોલેજ મતલબ સીટ મળી, મેં ફ્રીઝ કરે, રાઉન્ડ 2 માં હું ગયો, રાઉન્ડ 2 માં જે મને સીટ મળી ને એ મને એટલી બધી નથી ગમતી, મને રાઉન્ડ 1 વાળી વધારે ગમે છે, તો હું ડિક્લાઇન કરી દઉં. રાઉન્ડ 2 માં મળેલી જે સીટ છે હું ડિક્લાઇન કરી દઉં, મતલબ મારે નથી જોતી, તો શું રાઉન્ડ 1 ની રે? ના રે ભાઈ, બંને ગઈ, પહેલી એ ગઈ અને બીજી પણ ગઈ. જો તમારે રાઉન્ડ 1 ની ગમે જ છે, રાઉન્ડ 1 ની કન્ફર્મ છે, તો હું તો એમ કહું રાઉન્ડ 2 માં જશો જ નહીં. પણ જો તમે રાઉન્ડ 2 માં જાઓ છો અને તમને કોઈ સીટ એલોકેટ થાય છે તો રાઉન્ડ 1 ની ઓટોમેટિકલી કેન્સલ થઈ જશે. અને જો ફોર એક્ઝામ્પલ રાઉન્ડ 1 માં તમે ટોકન ફી 1,500 રૂપિયા ભરી છે, ગવર્મેન્ટ લાગી છે, અને રાઉન્ડ 2 માં તમને સેલ્ફ ફાઇનાન્સ લાગે છે, તો તમારે બાકીનું પેમેન્ટ ભરવાનું રહેશે. If I am not getting any allotment based on my choices in round 2, the previously confirmed admission will end. મતલબ રાઉન્ડ 2 માં તમને કોઈ ચોઇસ ફિલિંગ નાખી છે પણ મળતી નથી, કોઈ સીટ અલોટમેન્ટ નથી, તો રાઉન્ડ 1 ની જે તમારી ફ્રીઝ કરેલી હતી એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં રહેશે. આઈ કેન ઓલ્સો વિથડ્રો ધીસ એડમિશન આફ્ટર રાઉન્ડ 2 ઇફ ઇટ રિટર્ન. એ મેં તમને પહેલા જ કીધું છે. The admission is allotted purely on the basis of your choices જ થાય છે. રાઉન્ડ 1 કટ ઓફ બધું જોઈ લેજો. By confirming the seat, the candidate can still participate in the next round. ઓકે, તમે તમારી સીટ કન્ફર્મ કરી રાઉન્ડ 1 માં તો પણ તમે રાઉન્ડ 2 માં જઈ શકો છો. ઓકે, if you get a better choice in the next round, the fees paid at the ACPC will be transferred to the new allotted admission. ACPC જ તમારું જે રાઉન્ડ 1 માં જે ભરેલી ફીસ છે ઓટોમેટિકલી રાઉન્ડ 2 માં ટ્રાન્સફર કરી દેશે. ફરીથી ફીસ પેમેન્ટ કરવાનું થતું નથી. ઓકે, હું તમને ઓલવેઝ કહેતી હોઉં છું કે હજી પણ તમારા કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટમાં લખી શકો છો. જે લોકોનું રાઉન્ડ 1 માં એડમિશન કન્ફર્મ છે કે ભાઈ મારે આ ગવર્મેન્ટની જ કોલેજમાં જવું છે, મારે આ જ કોલેજમાં જવું છે અને કન્ફર્મ જ છે, અને તમને ખબર છે કે ભાઈ આ કોલેજમાં આપણે વિચારીએ છીએ કે આપણને 6 મહિના મળશે કંઈ પણ વસ્તુ ભણવા માટે, પણ બેઝિકલી 100 રીઝનથી તમને 6 મહિના તો પ્રોપર પૂરા મળતા જ નથી. તો જે લોકોને ભણવાનું સ્ટાર્ટ કરી દેવું છે, આપણો મેથ્સ 1ના કોર્સમાં ઓલરેડી 1000+ સ્ટુડન્ટ્સ જોઈન થઈ ગયા છે, ભણવાનું ચાલુ કરી દીધું છે. જો હજી પણ તમે નથી જોઈન કર્યા તો નીચે અહીંયા લિંક મૂકું છું, ત્યાં એપ્લિકેશનની લિંકમાં જતા રહેજો, ત્યાં તમે કોર્સ પરચેસ કરીને તમારું ભણવાનું ચાલુ કરી શકો છો. એટલું મેથ્સ 1 નહીં, જો તમે ગવર્મેન્ટની કોઈ કોલેજમાં જવાના છે તો અમુક બેઝિકલી 1-2 સબ્જેક્ટ હોય છે જે ફિક્સ તમારા ફર્સ્ટ સેમેસ્ટરમાં આવવાના છે, તો પણ તમે પરચેસ કરીને ભણવાનું સ્ટાર્ટ કરી શકો છો. વધારે માહિતી માટે તમે અમારી યુટ્યુબ ચેનલ પ્લેસ જ્ઞાનપીઠ પર જોડાયેલા છો. વિડીયો લાઈક કરી દેજો, તમારા બધા ફ્રેન્ડ્સને શેર કરી દેજો. હજી પણ તમારે કોઈ કન્ફ્યુઝન છે તો ડેફિનેટલી તમે મને કમેન્ટમાં કહેજો, અને કમેન્ટને હું ધ્યાનમાં રાખીને ફરીથી તમારા માટે એક વિડીયો બનાવીશ. ટેક કેર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રામ રામ.